એક રાજા હતા, એમને એક વિદેશી વેપારીએ ચમકતો પથ્થર આપ્યો. તો આ પથ્થરમાંથી રાજાએ મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું અને આ કામ એમને મંત્રીને સોંપ્યું કે આ ચમકતા પથ્થરમાંથી મારે એક ભગવાનની મૂર્તિ જોઈએ છે અને જે કોઈ પણ શિલ્પીકાર સરસ મૂર્તિ બનાવી અને આપશે આમાંથી તો એના બદલામાં એને ઘણી સોનામણો મળશે, જે માગે એટલી સોનામણો મળશે. તો મંત્રી આ પથ્થર લઈ અને શિલ્પીકાર પાસે ગયા અને એમને એક શિલ્પીકાર હતા એમની પાસે જઈને કહ્યું, આમાંથી એક સરસ મજાની મૂર્તિ ભગવાનની બનાવવાની છે અને એના બદલામાં તમને જોઈએ એટલી સોનામણો મળશે. તો આ સાંભળી અને શિલ્પીકારે પથ્થર લીધો અને પથ્થર પર ઘા કરવા લાગ્યા. શિલ્પીકાર પોતાની કળાથી ભગવાનની મૂર્તિ બનાવવા માંગતો હતો તો એને પથ્થર ઉપર ઘા કરવા માંડ્યા, પણ પથ્થર તૂટ્યો નહીં. તો એને ઘણા બધા ઘા કરી નાખ્યા છતાં પણ એ પથ્થર તૂટ્યો નહીં. તો શિલ્પીકારે મંત્રીને કહ્યું કે આ પથ્થરમાંથી મારાથી મૂર્તિ બની શકે એમ નથી. તો એને આ પથ્થર મંત્રીજીને પાછો સોંપી દીધો અને મંત્રીજી આ પથ્થર લઈ અને બીજા શિલ્પીકાર પાસે ગયા અને એમને પણ આ રીતે જ વાત કહી કે આમાંથી સરસ ભગવાનની મૂર્તિ બનાવી આપો અને તમને બદલામાં ઘણી સોનામણો મળશે. તો શિલ્પીકારે બસ પોતાનું હથોડું ઉઠાવ્યું અને એક ઘા કર્યો અને તરત જ પથ્થરના એકમાંથી બે ટુકડા થઈ ગયા અને એમાંથી સરસ મજાની ભગવાનની મૂર્તિ બનાવી દીધી. તો મંત્રીજીને વિચાર આવ્યો કે બસ આના એક જ પ્રયત્નથી આ મૂર્તિ તરત પથ્થરમાંથી મૂર્તિ બની ગઈ, એટલે કે પથ્થર તૂટી ગયો અને એમાંથી એની મસ્ત પૂતળી કરી અને મૂર્તિ બનાવી દીધી. તો પહેલાં શિલ્પીકારે બસ એક વધુ પ્રયત્ન કર્યો હોત ને તો કદાચ એ સોનામણો પેલા શિલ્પીકારને મળત. તો મિત્રો આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે કોઈ કામ કરતા હોય, કોઈ પરીક્ષાઓ આપતા હોય, ગમે તે કરતા હોય તો આપણે એમાં ઘણી બધી મહેનત કરીએ છીએ અને ઘણા પ્રયત્નો કરીએ છીએ અને છેવટે હાર માની લઈએ છીએ. પણ જો આપણે એક વધુ કદાચ પ્રયાસ કરીએ ને તો આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ. પણ આપણે કામને અધવચ્ચેથી છોડી દઈએ કે આ કામ મારા હાથનું હવે નથી. તો મિત્રો આ રીતે આપણે હતાશ થઈને કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણે છોડી દેવું જોઈએ ને વધુ એક પ્રયત્ન કરી જોવો જોઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવા અવનવા મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને સબસ્ક્રાઈબ જરૂર કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.